આજે મેં બનાવ્યા છે ચૂરમાના લાડુ, જેના માટે મેં 2 વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ અને 1 વાટકી રવો લીધેલો છે. એમાં પછી 3 પાવડા જેટલું તેલનું મોવણ નાખીને સરખી રીતે મિક્સ કરી લીધું છે. બધું સરખું મિક્સ થઈ જાય એટલે આપણે જોઈ લેવાનું કે મુઠ્ઠી વળે છે કે નહીં. મુઠ્ઠી વળે એટલે એ લોટ લાડવા માટે બરોબર છે. પછી આપણે તેને પાણીની મદદથી લોટને બાંધી લેશું. લોટ થોડો કઠણ રાખવાનો, ઢીલો નહીં. અને પછી એક ગેસ ઉપર તાવડી ગરમ કરી આનો જાડો એવો રોટલો વણવાનો, પાતળું નહીં વણવાનું, જાડું રાખવાનું. આપણે જે તળીને મુઠિયા કરીને લાડવા બનાવીએ છીએ એ રીતે નહીં, પણ ઢોસાના લાડવા બનાવીએ છીએ જે પ્રસંગોમાં ઘણી જગ્યાએ કરતા હોય છે. પછી એને ભાખરીને ઠંડી કરવાની અને મિક્સચર જારમાં એને એકદમ બારીક દરી નાખવાની. એક સાઈડ આપણે ઘી મૂકી ગોળ નાખીને ગોળની પાઈ લેશું. ગોળની પાઈ આવી જાય એટલે લાડવાના ભૂક્કામાં આપણે કાજુ, બદામ, કિસમિસ, જાયફળ અને 2 ચમચી જેટલી બારીક ખાંડ નાખવાની. અને પછી આ પાઈ લીધેલી છે એ લાડવામાં નાખી દેવાની અને સરખી રીતે મિક્સ થઈ જાય એટલે આપણા લાડવા તૈયાર. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ.